સિટી સુરત રક્તરંજિત થયું છે। અલથાણ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી। રાહુલ રાજપૂત નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। મૃતકે પણિતાની છેડતી કરતા પતિ ઉશ્કેરાયો હતો। ઉશ્કેરાયેલા પતિએ રાહુલ પર હુમલો કરી દીધો। હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ રાજપૂતનું મોત થયું છે। ક્રાઇમ બ્રાન્ચે હત્યારા રાજીવની ધરપકડ કરી સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સતત સુરતમાં ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, વધુ એક હત્યાની ઘટના સામે આવી, શું વિગત? બિલકુલ, સુરતમાં ફરી એક બીજા દિવસે પણ હત્યાની ઘટના જે છે તે સામે આવી છે। આ વખતે સુરતના અલથાણ વિસ્તારમાંથી હત્યાની એક ઘટના જે તે સામે આવી છે, જેમાં રાહુલ રાજપૂત નામના યુવકની હત્યા કરવામાં આવી છે। જે મૃતક રાહુલ રાજપૂત છે તે કોઈ રાજીવ નામનો યુવક છે, તેની પત્નીની છેડતી કરી હોવાનું હાલ શંકા રાખી હતી અને પતિને આ બાબતે જાણ કરી હતી। તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો। છેડતી કરનાર જે મૃતક રાહુલ છે તેને આ જે આરોપી જે છે તેને સિમેન્ટના પતરાથી માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી અને હાલ જે ફરાર રાજીવ હતો આરોપી હત્યા કરનાર, તેને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પણ ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।